વિદ્યાર્થી મિત્રો કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। આવા જ વિડીયો જોવા માટે કેજે એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો। આજે ધોરણ 10 વિજ્ઞાનની બીજી એકમ કસોટી લેવામાં આવેલી। તો વિભાગે એમાં 2 ચેપ્ટર હતા, બરાબર। એક 5મું ચેપ્ટર હતું જૈવિક ક્રિયાઓ અને પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન। પહેલું ગ્લુકોઝમાં જે છે વિઘટન થશે, કોષરસ, પાયરુવેટ, ઈસ્ટ, અને પછી શું મળશે, ખાલી જગ્યા આપેલી હતી। તો ઇથેનોલ, લેક્ટિક એસિડ, પાણી કે ઓક્સિજન। તો આપણે કહી શકાય કે ગ્લુકોઝ જે કાર્બનના 6 અણુ છે એનું વિઘટન થશે, કોષરસમાં પ્રક્રિયા થાય, પાયરુવેટ થશે, પછી 3 પ્રક્રિયા થાય, ઓક્સિજનની ગેરહાજરીમાં ઈસ્ટમાં પ્રક્રિયા થાય, એટલે કે અજારસ શ્વસન થાય, અને ઇથેનોલ તો આપણને ઈસ્ટમાં જ પ્રક્રિયા પૂછેલી હતી। તો આવશે શું, ઇથેનોલ આવશે અહીંયાનો જવાબ, પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ ઉર્જા મળશે ઓક્સિજનના અભાવે આપણી સ્નાયુ પેશીમાં। એટલે આપણે ખૂબ જ ઝડપથી દોડીએ ત્યારે આપણી સ્નાયુ પેશીમાં આ પ્રક્રિયા થશે, ત્યારે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય, એના જ કારણે આપણને સ્નાયુ દુખે છે। કણાપ સૂત્રમાં ઓક્સિજનની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી પ્લસ ઉર્જા ઉત્પન્ન થાય છે, બરાબર। તો જે આપણી શ્વસનની પ્રક્રિયા છેલ્લે આપેલી હતી। બીજો પ્રશ્ન, મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા તંત્ર સાથે સંકળાયેલો ભાગ છે। પોષણ, શ્વસન, ઉત્સર્જન કે પરિવહન, આ સ્વાધ્યાયનો જ MCQ છે। તો માનવમાં ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગનો સમાવેશ થાય છે, બરાબર। તો શું આવશે, ઉત્સર્જન તંત્ર સાથે સંકળાયેલો ભાગ છે, બરાબર। તો ઓપ્શન સી આવશે। જો કોઈ અરીસાથી પ્રાપ્ત પ્રતિબિંબ આભાસી, ચત્તું અને મોટું છે તો તે અરીસો કયો હશે, બરાબર। તો આપણે 2 પ્રકારના અરીસા આવે, એક અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો। સમતલ અરીસામાં તો કેવું હોય કે વસ્તુના પરિમાણ જેટલું જ માપ દેખાશે, બરાબર, એટલે સમતલ અરીસો તો નહીં જ આવે। પરંતુ અંતર્ગોળ અરીસામાં આપણને પ્રતિબિંબ મળશે વાસ્તવિક, ઉલટા અને આભાસી અને ચત્તા। જે આભાસી અને ચત્તુ પ્રતિબિંબ છે એ ખૂબ જ મોટું મળે, એટલે કહી શકાય। પરંતુ જે બહિર્ગોળ અરીસો છે, બહિર્ગોળ અરીસામાં આભાસી અને ચત્તા પ્રતિબિંબ તો મળશે જ, પરંતુ એ જે પ્રતિબિંબ હશે એ પ્રતિબિંબ કેવા હશે, નાના હશે। પરંતુ અહીંયા શું પૂછેલું છે, આભાસી, ચત્તુ અને મોટું, એટલે શું આવશે આમાં, અંતર્ગોળ અરીસો આવશે, બરાબર। વિદ્યાર્થી મિત્રો, ચોથું, નાનું આંતરડું પાચન માર્ગનો સૌથી લાંબામાં લાંબો ભાગ છે। વિધાન ખરું છે કે ખોટું એ જણાવવાનું છે। તો સૌથી પહેલાં ખોરાક જઠરમાંથી નાના આંતરડામાં મુક્ત કે મુદ્રિકા સ્નાયુ દ્વારા નિયંત્રિત થાય છે। ખોરાકમાં જઠરમાંથી નાના આંતરડામાં પ્રવેશે છે। નાનું આંતરડું પાચન માર્ગનો સૌથી લાંબામાં લાંબો ભાગ છે। તેથી આપણે શું કહી શકાય, વિધાન સાચું છે। એની લંબાઈ 7 થી 7.5 મીટર જેટલી હોય છે। ઘાસ ખાનારા જે પ્રાણી છે એને સેલ્યુલોઝનું પાચન કરવાનું હોય, બરાબર, એટલે નાનું આંતરડું શાકાહારી પ્રાણીઓમાં લાંબુ હશે, જ્યારે માંસાહારી પ્રાણી છે એમાં ટૂંકું હશે। પછી પૂછેલું હોય કે માછલીનું હૃદય ત્રિકોટરીય હોય છે, એટલે કે 3 ખંડમાં વિભાજિત હોય છે। તો એ વિધાન શું આવશે, ખોટું। અહીંયા લખેલું જ છે કે ઉભયજીવી પ્રાણી હોય, સરીસૃપ જેવા પ્રાણી હોય એમાં ત્રિખંડીય આવશે। પરંતુ જે મત્સ્ય વિભાગ છે કે જે માછલીનું હૃદય છે એ 2 ખંડનું બનેલું છે। એ શું કરશે, ઓક્સિજનયુક્ત રુધિર અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને, બરાબર, અમુક હદ સુધી એ ફેરફાર સહન કરી શકે છે, પરંતુ મનુષ્યનું હૃદય કરી શકે નહીં। એટલે આપણે 4 ખંડોમાં વિભાજિત હોય છે। પરંતુ ઉભયજીવીમાં એક અપવાદ આવે, જો અહીંયા લખેલું હોય કે ઉભયજીવીમાં 3 ખંડ, પણ ઉભયજીવીમાં અપવાદ આવશે, બરાબર, કે મગરમાં 4 ખંડોમાં વિભાજિત હોય છે। બહિર્ગોળ અરીસાના મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આપાત થતું પ્રકાશનું કિરણ આપાત થયા બાદ વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થાય છે, આવું વિધાન આપેલું હતું, બરાબર। તો એ વિધાન શું આવશે, ખોટું। અહીંયા આપણને આપેલું જ છે કે મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થશે, બરાબર। ત્યાં લખેલું શું, વક્રતા કેન્દ્ર સી લખેલું હોય, બરાબર, એટલે વિધાન શું આવશે, ખોટું આવશે, બરાબર, કે વક્રતા કેન્દ્રમાંથી વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થાય, તો વક્રતા કેન્દ્ર ના આવે, મુખ્ય કેન્દ્ર આવે, બરાબર, એટલા માટે વિધાન શું પડશે, ખોટું। પછી આપેલું કે બહિર્ગોળ લેન્સ દ્વારા હંમેશા પ્રતિબિંબ આભાસી મળે। તો આપણે અહીંયા જોઈએ છીએ કે અહીંયા બહિર્ગોળ લેન્સના જુદા જુદા પ્રતિબિંબ આપેલા છે। તો વાસ્તવિક અને ઉલટા પ્રતિબિંબ છે, અને એના સિવાય બીજા પ્રતિબિંબ કયા છે, આભાસી અને ચત્તા। જે બહિર્ગોળ લેન્સ છે ને એ અંતર્ગોળ અરીસા જેવા જ પ્રતિબિંબ આપશે, બરાબર, એટલે કહી શકાય કે અહીંયા વિધાન શું પડશે, ખોટું। તો બંને પ્રતિબિંબ મળશે, તેમાં વાસ્તવિક અને ઉલટા પણ મળશે, અને આભાસી અને ચત્તા જ મળશે, બરાબર। તો આવા જ એકમ કસોટીના સોલ્યુશન સાથે તેમજ ઘણા બધા MCQ જોવા માટે આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। તેમજ એકમ કસોટી ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ધોરણ 10 આનું સોલ્યુશન આપણને આ ચેનલમાં જોવા મળશે।